ગુજરાત બનશે દેશનું સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સિલિકોન સ્ટેટ। ગુજરાતના વધુ 2 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી મળી ગઈ છે। ધોલેરા સુરતમાં 3936 કરોડનું સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં રોકાણ થશે। ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક્સનો 3068 કરોડનો પ્રોજેક્ટ, સુરતમાં સૂચિ સેમિકોનનો 868 કરોડનો ઓએસએટી પ્લાન્ટ, જ્યારે દેશના 12માંથી 6 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ જ્યાં ગુજરાતમાં કાર્યરત થશે। ગુજરાતમાં 2230થી વધુ હાઈટેક રોજગારીની તકો સર્જાશે। ધોલેરામાં 3068 કરોડના ખર્ચે હાઈટેક એલઈડી ડિસ્પ્લે ફેબ સુવિધા મળશે, જ્યારે હવે સ્માર્ટફોન અને ઈવીમાં મેડ ઇન ગુજરાત ચિપ્સ વપરાશે। સુરતમાં વર્ષે 103 કરોડથી વધુ ચિપ્સનું ઉત્પાદન થશે। આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વમાં ભારત આજે વિશ્વની અંદર સેમિકન્ડક્ટર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે અને દેશમાં જે કુલ 10 સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે એ પૈકી અત્યાર સુધીમાં 4 પ્લાન્ટનું કામ છે પ્રગતિમાં છે અને 4 પૈકી 2 પ્લાન્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીશ્રીએ છેલ્લા 5 મહિનાની અંદર કર્યું છે। એ ઉપરાંત હવે ગયા વીકમાં જ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની અંદર વધારાના 2 પ્લાન્ટની મંજૂરી આપી છે અને એ પૈકી એક પ્લાન્ટ જે ક્રિસ્ટલ મેટ્રિક્સ કંપની છે એ ધોલેરાની અંદર જે માઇક્રો એલઈડી ડિસ્પ્લે યુનિટ છે એ બનાવશે અને એની પાછળ 3068 કરોડ જેટલું મૂડીરોકાણ થવાનું છે। એ ઉપરાંત બીજી જે કંપની છે એ સુરતની અંદર સૂચિ સેમિકન્ડક્ટર જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ 868 કરોડ રૂપિયાના ખર્ચે સેમિકન્ડક્ટર ત્યાં સુરતની અંદર બનાવશે